હા, આ બીટનો હલવો કેવો બનતો હોય હે? મેં તો કોઈ દી નથી ખાધો. આ સ્વાદે કેવો બનતો હોય હે મને તો એય નથી ખબર. એટલે આરતી બેન, આમાં ઘી, માવો, કાજુ, બદામ એવું બધું હારું હારું નાખીને તમને કોણ ખવડાવે? અને ઘરે તો તમે આવું કાંઈ બનાવો નહીં. હારું હારું ખાવું હોય ને તો પૈસા કાઢવા પડે, મફતમાં કોઈ ન ખવડાવે. એટલે અમે તે ગાજરનો હલવો ને દૂધીનો હલવો તો હાલતા બનાવીએ. બસ એક આ બીટનો હલવો જ નથી ખાતો હો. માર ભાઈ હે ને ભેગા થયા હતા ને આજેથી મને વાત કરતા હતા કે બપોરનું ખાવાનું પડ્યું હોય ને કે અમે સાંજે કે હલવી લઈએ ને એને તારી બેન હલવો કીએ. તમે મારે હવે મોડું થાય, તમે તમારી છાલ બીટની કાઢી લેજો. એને સાચું કીધું ને એટલે એની બૈરી, એટલે ઈ ભાગી જ ગયા. આ ફેરવીને બેટ મને કોની માર્યું હે? મને બેટ મારીને ભાગી ભલે ક્યાં જે હોય એને હું મૂકી નહીં. એ જસુબેન, કેલીપા બેટ લઈને ક્રિકેટ રમવા જાવ? અરે ના ના બા, મારા ફરિયામાં વાડો નથી. હું તો ન્યા કામ કરતી હતી અને ન્યા મને આ ફેરવીને કોકે બેટ માર્યું અહીંયા. હે? હા, તો હું વાકી વળી ગઈ ને તમાર ચડી ગઈ. આ બેટ તો છે ને મેં જોયું તું, ઓલી વધેતા છે ને ઈ ને ઓલી આયુ ને ઓલા બે ત્રણ છોકરા રમતા હતા. હે? હા. તો બા હવે સમજાણું કે આ કામ બટેટીનું જ હોય. કોણે માર્યું ઈ મને નથી ખબર હો. અરે હવે તમે જોવો ને, એના ઘરે જઈને બેટે ન મારું ને તો તમે મને કહેજો. એ બાતતા નહીં, સાંભળતાય નથી. એ હા જસુ માસી, તમારી બેન ક્યાં? કેમ કેમ ની ક્યાં કરો? આ બેટ મને વાહના ચોકમાં મારીને વહી આવી તમારી બેન. ઉભા રહ્યો 2 મિનિટ, અમારે બરી જાહે. બોલાવો એને. હા પણ 2 મિનિટ. પણ જસુ માસી, મારી બેન તમને હું કામ મારે બેટ? મને હું ખબર, ઈ એને પૂછો તો ખબર પડે. બેન એ બેન, હું હે પણ હું ખાવ હોઉં. ખાવા બેઠી. તું અહીં આવ ને એટલે તને મેથી પાક ખવડાવું બરાબર નો. અહીં આવ. આવે પણ હવે હું હે હે તે જસુ માસીને બેટ માર્યું? ના રે ના, હું શું કામ બેટ મારું? સાચું બોલજે હો. અરે બેન, તારા હમ ખાવ, મેં જસુ માસીને બેટ નથી માર્યું. સાચું બોલજે નકર આ બેટ તને હગું નહીં થાય. એ જસુ માસી, મારી બેન હે ને કોઈ દી મારા હમ ખોટા નો ખાય. એને કીધું કે નથી માર્યું એટલે નો જ માર્યું હોય. આ બેટ તો તમારું હે ને? હા, બેટ તો અમારું જ છે. અને છે ને એ જસુ માસી, એને મારવાનું નહીં હો તમારે. હા, એને તમને બેટ માર્યું કે સાબિત થયું કે તમે જોયું મારી બેને તમને બેટ માર્યું ઈ તો તમે મારવા માંડ્યા એને? પણ આ બેટ તો તમારું છે ને, આ તારું બેટ છે ને. અરે જસુ માસી, અમે બધાય રમતા હતા ને, રમતા રમતા ભાગ લેવા ગયા હતા. તે બેટ ને દડો અહીંયા મૂકી દીધો તો અને પાછા આવ્યા તો એ બેટ જ નહોતું. તો પછી મારી બેન કોઈ દી ખોટું ન બોલે જસુ માસી. અને ઈ હું કામ તમને બેટ મારે? હા, તો ઈ તો નક્કી થઈ ગયું કે તમારી બેને તો મને બેટ નથી માર્યું. હા, પણ તો હવે મને બેટ કોનીએ માર્યું ને તમારે મને ગોતી દેવું જોહે. પણ જસુ માસી, હું થોડી કઈ ચોર પકડવા વાળી હું. તમને કોનીએ બેટ માર્યું ઈ તમારે ગોતવું હોય ને તો તમારે પોલીસ ચોકીએ જવું પડે ને CID ને કેસ સોંપવો પડે.
તો તમને કેક તમને કોનીએ બેટ માર્યું? કા આની પેલા મને આ દુકાનવાળા ભાઈએ મારી હતી, બરોબર? તો ઈ કેસ તમે સોલ્વ નહોતો કર્યો. હા, મેં જ હોપારી આપી હતી તમારા ટાટિયા ભાંગી નાખવાની. હા હા, ઈ કેસમાં તો હું ઇન્વોલ્વ હતી. એટલે હા હા, તો પણ આ કેસમાં તમે ઇન્વોલ્વ છો જ ને. આ બેટ જ તમારી બેનનું હે. મને કોમે એને જેને માર્યું હોય એને ગોતી દ્યો, નકર આને હું માર્યા વિના નહીં મૂકું. જસુમાસી ઓલો કેસે હે ને મેચ સોલ્વ કર્યો તો કા બેન? હા હા, મારી બેને જ કર્યો તો. હા, તો આ કેસે તમારે જ સોલ્વ કરવાનો હે. તમે એકવાર જેને મને બેટ માર્યું હોય ઈ માણસને ગોતીને મને હોપી દ્યો, પછી હું એને મૂકું નહીં. પછી તો હું એકલી જ કાફી હોઉં. તો જસુમાસી હવે હે ને આ કેસ હું સોલ્વ કરી નાખીશ. તમે હે ને એક કામ કરો, જેના ઉપર તમને વેમ હોય ને એને મારા ઘરે લઈ આવો, જાઓ. ઈ હું હમણાં બોલાવી આવું. હા, એને બધાને ગોતી આવો ને બોલાવી આવો, જાઓ. હા હા. હે બેન, એટલે આ તે બેટ તે તો નથી માર્યું ને? ના ના, તો બરાબર. મેં જસુમાસીને કહી તો દીધું કે હું ગોતી લઈશ, પણ હવે મારે બેટ કોનીએ માર્યું એને ગોતવો કેમ? હાલો મંગલસિંહ, તમે મારી ભેગા ને દુકાન બંધ કરો. કા શું કામ છે મારું? મને હેને કોકે વાહામાં ફેરવીને બેટ માર્યું, અને મને કોને બેટ માર્યું ની ભૂમિબેન પકડવાના હે. એટલે તમને મારી ઉપર શંકા હે જરા? અરે, મને તમારા ઉપર શંકા નથી, પણ મને જેને બેટ માર્યું હોય ને એને તમારે સજા આપવાની હે. પણ હવે ભૂમિબેનને જ કોક ઘણાય છેતરી જાય છે, તો ભૂમિબેન હવે તમને શું ગોતી દેવાના હતા? તમારે મારા ભેગું આવવું કે નથી આવવું? મને ન્યાય દેવડાવવા માંગો હો તો હાલો મારી ભેગા. હાલો તો હાલો હાલો. હા હાલો. તમે હે ને ભૂમિબેન ના ઘરે જાઓ, હું આરતીબેન ને બીજા બધાને બોલાવીને આવું. હા હાલો, હું જાઉં ભૂમિબેન ના ઘરે. હા હા. આવો આવો, બેહો. આ હું ભૂમિબેન, તમે તો સીઆઈડી બની ગયા કે હું? સીઆઈડી બની નથી ગઈ ને, આ લોકોએ મને બનાવી દીધી. કેમ? આ જોવો ને કે હેઠી દત બે હતી. આનું બેટ હે ને જસુમાસીએ કોકને માર્યું, અને જસુમાસી હવે મને હક નથી દેતા કે મને કોનીએ બેટ માર્યું ની તમે ગોતી જ દ્યો. તો ગોતી દીધા તમે? ના રે ના, હજી તો કોઈ નથી મળ્યું. ભૂમિબેન, હું આ બાને ને આરતીબેન બેયને લઈને આવી. પણ જસુમાસી હવે ચોર પકડા હે નહીં. કેમ હું થયું? શિલ્પા ભાભી ને મનસા મામી ક્યાં? ઈ તો બાર ગામ ગયા. તો ચોર પકડાય જ ગયો ને. તમને મારીને એ લોકો ભાગી ગયા. હવે હું ભૂમિબેન, તમે ઈ લોકો તો કાલના બાર ગામ ગયા, અને મને તો બેટ આજે કોક મારીને વયું ગયું. એમ? હા તો જસુમાસી મને એમ કયો કે તમને બેટ ક્યાં માર્યું? વાહામાં. આ જસુમાસી આની બેને જ બેટ માર્યું હે રે. તું સાચું કહી દે ને કે તે જ બેટ માર્યું હે, ખોટું કામ બોલે? એ આરતીબેન, જસુમાસી આજ છે તમને બેટ મારવા વારી. આ તમને બેટ મારીને પછી ભાગી ગઈ. બેટે આનું જ હતું ને, હવે ઈ સાચું નથી કહેતી. આરતીબેન હવે તમે શાંતિ રાખો. હાલો, હું તમને હે ને બધાયને પ્રશ્ન પૂછું એટલે હમણાં ખબર. આ જસુમાસી તમને ક્યાં બેટ માર્યું? હવે ક્યારની તો કહું કે વાહામાં માર્યું એમ. અરે કઈ જગ્યાએ, ઘરમાં કે ફરિયામાં એમ? આ માર ઘર હે ને એને આગળ ફર્યું નથી ને ઓલો વાડો નથી, હું ન્યા કામ કરતી હતી. બરાબર.
હવે હું સમજી ગઈ જસુ માસી, આ બેટ હે ને રસ્તામાં પડ્યું હોય હે એટલે મંગલસિંહ ને એમ થયું કે આ વાહનવાળાને નડે હે એટલે લાવને આને ઘા કરીને નાખી દઉં, એટલે એની જી ફેરવીને ઘા કર્યો ને સીધો તમારા વાહામાં. હે હવે હું ભૂમિબેન તમે આલિયાની ટોપી માલિયા માથે ને માલિયો ઉઘાડા માથે, હવે મેં બેટ હજી જોયું નથી કેવું બેટ હોય. એમ તો હવે હા જસુ માસી, હવે મને પાક્કી ખબર પડી ગઈ કે તમને કોણીએ બેટ માર્યું. મને નામ આપો. બા આની પેલા તમને ખબર ને તમે તરબૂચના ચોરી લીધા હતા ને લઈ લીધા હતા, એટલે બાને ગમે એમ તો તમારા ઉપર ખીજ હોય એટલે બાએ તમને બેટ માર્યું. એ ભૂમિબેન મારું નામ ન લેતા હો, મહેનત મેં માર્યું. ના ના ભૂમિબેન, બા ના હોય. બાએ તો મને કીધું કે આ બેટ છે ઈ તમારી બેનનો જ છે ને છોકરાઓ રમતા હતા. મને બાએ જ વાત કરી તો ઈ થોડા હોય. જસુ માસી, અત્યારના જમાનામાં હે ને કોઈ ઉપર વિશ્વાસ ન કરાય. અત્યારે કોણ માણા કેવું હોય કેને ખબર. તો આ બેટ માર્યું કે ને એમ? આ બેટ કોણીએ માર્યું નહીં, કોઈ દિવસ પકડા હે જ નહીં. પકડા હે, તમે શાંતિ રાખો. ભૂમિબેન હમણાં પકડી લે હે. હા હાલો હાલો બધા હવે લાઈનમાં ઊભા રહી જાવ. હાલો આ બેન ઊભી થા. હાલો મંગલસિંહ. નિશાળ ખોઈલી તમે એને કરવા દ્યો ને શાંતિથી. ઈ કેમ કરો? હા બસ હાલો આમ હરખા ઊભા રહી જાવ અને હાલો બધાય હે ને હાથ બતાવજો હો, એક પછી એક બધાયને હાથ બતાવવાના. હાલો જસુ માસી હાથ બતાવો. પણ મને તો માર્યું ને બેટ. હા કા હાલો બા હાથ બતાવો. ક્યાં મંગલસિંહ તમારા? બેન તારા બતાવ. લાવો તો બતાવો આરતી બેન તમારા હાથ. હા પહેલવાન હવે તમે બોલો કે હું બોલું? હે આ જસુ માસી, આ તમને હે ને બેટ મારવા વાળા આરતી બેન જ છે. હવે પકડાઈ ગયા. હું હે ને આજે બીટનો હલવો બનાવતી હતી તો આરતી બેન મને હે ને છાલ કઢાવવા લાગતા હતા તો એનો જ કલર જો આ બેટમાં લાગેલો હે અને આરતી બેન ના હાથે બીટ વાળા હે. આમ જોવો આરતીબેન, હું તમને મૂકી નહીં હો. હવે આ બેટમાં કલર હે ઈ તો કોક છોકરાએ લગાડી દીધો હોય. ઈ મારા હાથનો કે કલર જ છે. હવે બસ આરતીબેન, હવે રેવા દ્યો, પાછા વરો. હવે તમે કબૂલ કરી લ્યો કે આ ના ના મારાથી જ લાગી ગયું. હવે શરમ કરો જરા. હા, હવે ખોટું બોલવાથી કઈ ફાયદો એ નથી. હા ઈ મારી ભૂલ થઈ ગઈ. ઈ મેં અજાયરામાં આમ બેટનો ઘા કર્યો ને એટલે તમને લાગી ગયું. મેં કઈ જાણી જોઈને તમને નહોતું બેટ મારવું પણ અજાયને લાગી ગઈ. ભૂલ થઈ ગઈ ભાઈ મારી. હવે પણ તો તમને ક્યાર ના કહીએ હયે હા. આ વાત હાલે તો બોલતા કા નથી. આ પણ ભૂલ થઈ ગઈ બાપા મારી. આ આરતીબેન તો જો અમને કહેવાની ના પાડતા હતા અને હવે પોતે કહી દીધું. માય ગાંગલી નીકળી. એટલે બેન તને ખબર હતી કે આરતીબેને બેટ માર્યું હે? હા આરતીબેને હે ને એમ કીધું તું કે મારું નામ આવ્યું ને તો જો તમે તો તમારી તો બધાયની ભલી થાય. તમે મને બોલ માર્યો હે? એટલે ભૂલમાં લાગી ગયો છે આરતીબેન. બોલ લાવ હવે તારું બેટ. હવે તમે તને અહીં રમી લ્યો. અરે ઓય માં, ઓય બાપા. એ ભાગો. હાય રે આ તો જોસુ માસીને બેટ લાગી ગયું. એ અહીંયા આવો. એટલે આ બધું થયું હે ને એ તમારા હિસાબે થયું હે હો. એટલે આમાં મારું ક્યાંય નામ ન આવવું જોઈએ. એટલે આરતીબેન તમે બેટ માર્યું હે તો તમારું જ નામ આવે ને? હા એટલે તમને લાગે હો, બાકી આ આરતીબેન કઈ સામાન્ય નથી. આરતીબેન છે એક જાતનો બોમ્બ. ઈ હાલતા ને ચાલતા ગમે એના ભડાકા કરી દે. મારું નામ જો તમે ક્યાંય લીધું ને તો હું તમને તનેયને ગાયબ કરી નાખી. તમે ક્યાંય જડહોય નહીં. અને મારા ઘરે હજી કેટલા હથિયાર પડ્યા એ તો તમને કઈ ખબર નથી. અવળા તો છરા પડ્યા અને એનથી મોટી તો ગુપ્તી હે. અને તમારા બે જેવડા તો ખંજર હે, ખાલી ખંજર. એટલે સમજાઈ ગયું ને?
હા હા અમે હે ને કોઈ નહીં કહીએ. હા હા લ્યો તમારો દડો હાલો. તો આની પાસે આટલા બધા હથિયાર છે તો તમે જાઓ ને પોલીસ સ્ટેશને કેસ કરી દો અને પકડાવી દો. હવે મારી પાસે ખારા માયલું દાંતેડું નથી. આ તો આ બધા મારું નામ નો લે ને એટલે એને હું ખોટું બીવડાવતી હતી. અરે આરતી બેન તો એવું ખોટું બોલવાની કે બીવડાવવાની ક્યાં જરૂરત છે? સીધું આવીને કહી દીધું હોત તો કે મારી ભૂલ થઈ ગઈ. આ રોગે રોગા બધાને આટલા ગોથે ચડાવો તમે. અને મને મારી પાસે આવવાની બદલે તમે ભાગી ગયા. નગર હાચું આવીને કઈ ન દેવાય કે મારા કીધે પેટ લાગી ગયો. હવે હું કઈ ના જાણું. તમે ગામમાં બહુ આગળ થાતા ફરો હો. મને બધાય થઈને ન્યાય અપાવો. જસુ માસી તમે તો એમ કહેતા હતા કે હું એકલી જ કાફી હાવ, તો હવે આરતીબેન ને મારો બીબી નાખો. તું તો બંધ થા બટકી. બસ હવે એ મારવા બારવાનું કઈ ના હોય, માથાકૂટું કઈ ના કરાય. હવે આની હે ને સજા એક જ છે. તમે કાલથી જસુ માસીને ઘરે 8 દી સુધી કામ કરી દેવાનું હોય તમારે. આખા ઘરનું જી કરાવે ઈ. હા બરોબર હે હો. બરાબર ને? હા બરોબર હાવ કર્યું તમે. બરોબર મને ન્યાય અપાયો. તો ભૂમિબેન એક સાચી વાત તો કેવી પડે હો કે હવે ગામમાં ગમે ત્યારે ગમે ઈ બનાવ બને ને એટલે કેસ તમારે સંભાળવાનો. તમારો માઇન્ડ એટલે કેવું પડે હો. ખરેખર સીઆઈડી નો મગજ છે. સાચી વાત છે હો બેન. તું તો પણ હવે તો એવી હોશિયાર થઈ ગઈ હો ને. કેવો કેસ અઘરો હતો ને કેવો તો અટપટો હતો, તે આમ સોલ્વ કરી નાખ્યો. આમ હોશિયાર તો હું પણ પહેલેથી જ છું ને. હાલો હવે છે ને બધા હો ને ઘરે જાઓ અને આરતીબેન તમે છે ને જસુ માસી ઘરે કામ કરવા જાઓ. હા હાલો. હાલો હવે હાલો. થેન્ક યુ. No.